કચ્છમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ કચ્છની મુલાકાતે ભુજ એરબેઝ ખાતે દેશની ત્રણેય પાંખોના જવાનો અને અધિકારીઓ સાથે કરી મુલાકાત। ભરૂચ કલેક્ટર જંબુસરની મુલાકાતે તાલુકામાં ચાલી રહેલા કામગીરીનું કર્યું નિરીક્ષણ, આરોગ્ય કેન્દ્રની પણ લીધી મુલાકાત। દાહોદમાં સમર યોગ કેમ્પનું આયોજન 16 મે થી 30 મે સુધી ચાલશે યોગ કેમ્પ। બાળકોમાં થશે શારીરિક અને માનસિક વિકાસ। ગુજરાતમાં 200 જેટલા સેન્ટરો પર યોગ કેમ્પ। મહીસાગર જિલ્લાના વીરપુરમાં બેંક ઓફ બરોડામાં 42 લાખની ઉચાપત મામલે બેંકના કેશિયરની ધરપકડ। ખોટી એફડી બનાવી કર્યું કૌભાંડ। વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી। યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ કરતા ચકચાર મચી। કપરાડા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકોને ભારે નુકસાન। ખેડૂતોને વરસાદ આફત સમાન સાબિત। કેરીનો પાક બગડવાથી ખેડૂતો નિરાશ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું કચ્છથી। કચ્છમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ કચ્છની મુલાકાતે આવ્યા છે। ભુજ એરબેઝ ખાતે દેશની ત્રણેય પાંખોના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી। જવાનોની મુલાકાત લીધા બાદ રક્ષા મંત્રી સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાતે પહોંચ્યા। સ્મૃતિવન ખાતેની વિવિધ ગેલેરીની લેશે મુલાકાત। મ્યુઝિયમમાં ભૂકંપ સમયે કેવી સ્થિતિ હોય છે તેના માટેના રિયલ ટાઈમ આપાતકાલીન સ્થિતિનો પણ અનુભવ કરશે। ભુજ શહેરમાં ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। अभी भारत ने पाकिस्तान को प्रोबेशन पर रखा है। वैसे भी माननीय प्रधानमंत्री ने हाल ही में एक बात बहुत साफ कही है कि आतंक प्रहार अब न्यू नॉर्मल है। ये न्यू इंडिया का न्यू नॉर्मल है। अब हमने साफ कर दिया है कि हमारी संप्रभुता को यदि कोई नुकसान पहुंचाएगा तो प्रहार भी झेलेगा। आतंकवाद का हम लाउडर और स्ट्रांगर जवाब देने के लिए तैयार हैं। साथियों, मैं जब देश के अलग अलग हिस्सों में जाता हूं तो एक बात हर जगह सुनने को मिलती है कि हमें हमारी सेनाओं पर गर्व है। और क्यों न हो, आप सबने अपने पराक्रम से, अपने शौर्य से पूरे देश के दिल में एक अपनी खास जगह बनाई है। વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સૌપ્રથમવાર જંબુસર તાલુકાની મુલાકાત લીધી હતી। તેમના દ્વારા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ કાવી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત જંબુસર તાલુકામાં ચાલી રહેલા તળાવો ઊંડા કરવાની કામગીરી અને કાંસના ખોદકામ કરવાની કામગીરીની મુલાકાત લેવામાં આવી હતી। કાવીની મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત સદસ્ય સાજિદ મુનસી સરપંચ હાજર રહ્યા હતા। કાવી ગામની આ તમામ કામગીરી જોઈ તેઓ ખુશ થયા હતા। એટલું જ નહીં પરંતુ જંબુસર તાલુકાના નોંધણા ગામે આવેલા આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા જંબુસર તાલુકાની પ્રથમ મુલાકાત લેવામાં આવતા આનંદની લાગણી અનુભવી હતી। આ તરફ વાત કરીએ દાહોદની। દાહોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સંત કૃપા સત્સંગ પરિવાર હોલ દાહોદ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું। 7 થી 15 વર્ષના બાળકો માટે સમર યોગ કેમ્પ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના 200 જેટલા સેન્ટરો પર તેમજ દાહોદ જિલ્લાના 3 સેન્ટર પર આ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।
આ યોગ કેમ્પમાં સવારમાં 7 થી 9 વાગ્યા સુધી બાળકોને શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાન, યોગ, પ્રાણાયામ વગેરે જેવી પ્રવૃત્તિઓ બાળકોને યોગની પૂરી માહિતી સાથે યોગ કરાવવામાં આવ્યા હતા. આ સમર યોગા કેમ્પ 16 મે થી 30 મે સુધી ચલાવવામાં આવશે. આજે 16મી મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન અમે કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં 200 જગ્યાએ સમર કેમ્પ થવાના છે. આપણા દાહોદ જિલ્લામાં 3 જગ્યાએ સમર કેમ્પ રાખ્યા છે, દાહોદ, ગરબાડા અને ફતેપુરા. આપણા દાહોદ સિટીની જો વાત કરીએ તો દાહોદ સિટીમાં 200 વિદ્યાર્થીઓએ નોંધણી કરી છે અને અત્યારે 50 થી 60 જેટલા વિદ્યાર્થી ઉપસ્થિત થઈ ગયા છે. સાથે સાથે ઉત્સાહી વાલીઓ પણ આવ્યા છે અને આ કેમ્પ 15 દિવસ ચાલશે, જેમાં અમે વિદ્યાર્થીઓને ગીતા જ્ઞાન, યોગ, ધ્યાન, પ્રાણાયામ, મુદ્રા અને એમના જીવનમાં શિસ્ત કેવી રીતે કેળવાય, વડીલોને માન મર્યાદા અને વડીલોનું એ લોકો સન્માન કેવી રીતે કરે એ બધા ગુણો સંપન્ન કરવા માટેનો આ કેમ્પ છે. અને આ કેમ્પના અંદર દાહોદના આજુબાજુના બધા આજે દાહોદ શહેરમાં સંત કૃપા ભવન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રીજો સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવો તથા મોટી સંખ્યામાં દાહોદ શહેર તથા તેની આજુબાજુના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખરેખર આજે આખું દાહોદ યોગ. સમાચાર જોઈએ રાજકોટથી. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે એસટી બસ સ્ટેશનના ડેપો મેનેજર ફરી વિવાદમાં આવ્યા છે. ડેપો મેનેજર રાજેશ ઠુમ્મરના માનસિક ત્રાસથી ઉપલેટા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડ્રાઈવરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ડ્રાઈવરે બસ સ્ટેશનમાં જ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર વારંવાર હેરાન કરતા હોવાના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ડ્રાઈવરને વારંવાર મેમો આપી અને હેરાન કરતા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડ્રાઈવરોને માનસિક ટોર્ચર પણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. ડેપો મેનેજર દ્વારા હેરાનગતિ કરાતી હોવાને કારણે અને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના કારણે ડ્રાઈવરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ ડ્રાઈવર સુભાષ કળસાને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉપલેટા એસટી ડ્રાઈવર બરાબર છે. આ ભાઈની સાથે હું હળંગ હતો બરાબર છે. ડેપો મેનેજરને રિક્વેસ્ટ કરી ઘણા બધા કર્મચારીઓને આવી રીતના મુમેન્ટ ઓર્ડર ઉપર મોકલેલા છે અને ઘણા બધાને એને બસાવેલા છે. ઘણા લાઈનો નથી ઉપાડતા તો પણ કંઈ થતું નથી બરાબર છે. અને રિક્વેસ્ટ કરી આની ભરપાઈ કરવા અમે તૈયાર હતા, છતાં ડેપો મેનેજરે એક પર રિક્વેસ્ટ માનવામાં ન આવી અને શુદ્ધ ગુજરાતીમાં અમે હોદ્દેદાર તરીકે ગયા હતા. 2 જણા, એક મારા સાથીદાર હતા, 2 જણા અમે ગયેલા, પણ છતાંય સાહેબે કહી દીધું કે મારી સાઇન થઈ ગઈ એટલે વાત થઈ પૂરી ભાઈ, એને જવાનું જ છે અને જાહે પછી એને ખબર પડશે એની હાલત હવે શું થાય એ તમે જોજો. અને યુનિયનના દબાણથી આ લોકોને તમે કેમ્પિયલ દેવાની ના પાડો છો, આવા પણ શબ્દોનો સાહેબ શ્રી મારા મને રૂબરૂમાં ઉપયોગ કરેલો હતો. તકલીફ તો સાહેબ ઘણો ટાઈમથી આ એકને એક બાબતથી વહી આવે છે બરાબર. ડેપો મેનેજર સાહેબ ન T9 લાગુ પડતું નથી, T9 કરતા નથી, વ્યવસ્થિત કોઈને લાઈનો આપતા નથી, કોઈ સિનિયરિટીનો કે સિનિયરનો કોઈ જાતનો કોઈને લાભ મળતો જ નથી. એમ મન ફાવે તેવું કરવાનું, એને હિસાબ પડે એ જ થાય. ડેપોમાં કોઈની રિક્વેસ્ટ માનવામાં આવતી નથી. એક ટર્નમાંથી એક પણ યુનિયનની રિક્વેસ્ટ માનવામાં આવતી નથી. વાત કરશે. હું ઉપલેટા ડેપોમાં 3.5 વર્ષથી નોકરી કરું છું. જે વખતે મને કેમ્પેલ બાબતમાં દબાણ આપે અને હું એને 2-3 ફરી રિક્વેસ્ટ કરી કે જે મને 18,000 ચાર્જશીટ આપી હતી મેં એના પૈસા ભરી દીધેલા છે, તો પાછું 14 તારીખથી મારી ઉપર 2 દિવસથી અતિ ત્રાસ કરે અને મને મુવમેન્ટ આપેલો જુનાગઢ ડિવિઝન ખાતે જવાનો. એ આપેલું તો ત્યાંથી જઈ અને મને કોઈ ડીએમએ સરે સજા કરેલ નથી અને મને પરત મોકલી આપેલ. પરત મોકલી આપીને હું અહીં ડેપોમાં આવેલ તો મને પાછો મારો વેરાવળ ખાતે મારી બદલી કરેલ. વેરાવળ ખાતે બદલી કરે તો મેં સાહેબને રિક્વેસ્ટ કરે કે સાહેબ આ કરું તો કે નહીં, એ તારે ઉપર તારે વેરાવળ જવું જ પડશે. હું અને મારા યુનિયન મને એ રીતના ધમકી આપે તો યુનિયનના કહેવાથી આ બધું કરશે. હું કોઈ ટ્રેને યુનિયનના કહેવાથી કોઈ દબાણથી કરતો નથી. મારી ઉપર ખુદ જ માનસિક ત્રાસ આપે છે અને એટલો ત્રાસ આપે કે કોઈ વાત માનતા નથી મારી, જેને લીધે મેં આ પગલું ભરેલ છે. અમારા ડેપો મેનેજર રાજેશભાઈ ઠુમ્મર. તો ભાયાવદરમાં ગત સોમવારે પાનની દુકાને બેસેલા કોંગ્રેસ આગેવાન નયન જીવાણી પર ભાજપ જામ કંટ્રોલના પ્રભારી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા અને તેમના મળતિયાઓએ હુમલો કર્યાનો કોંગ્રેસ આગેવાને આક્ષેપ કર્યો હતો. આક્ષેપ બાદ ભાજપના મહામંત્રીએ પણ કોંગ્રેસ આગેવાન પર આક્ષેપ કર્યો હતો.
હુમલાના સીસીટીવી ફૂટેજ બાદ સામસામી ફરિયાદ નોંધાઈ હતી. કોંગ્રેસ દ્વારા ગત 14 તારીખે અડધો દિવસ બંધનું એલાન કર્યું હતું, પણ આપેલા બંધનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા કરાયેલા ફરિયાદ બાદ 3 ભાજપ કાર્યકર ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં ભાજપ પ્રભારી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાતા ભાજપ આગેવાનો અને નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા પણ મેદાનમાં આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા તેમજ આગેવાનો દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશન જઈ પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસ દ્વારા થયેલા ફરિયાદની પૂરેપૂરી જાંચ કરી કાર્યવાહી કરે તેમ જણાવ્યું હતું. ભાયાવદર બંધના એલાનને વેપારીઓએ પોતે નિષ્ફળ બનાવ્યું હતું. કોંગ્રેસ નગરપાલિકા ચૂંટણી હારી ગઈ હોય એટલે આવા તૂટ ખોટા ઊભા કરે છે તેવો પ્રમુખનો દાવો હતો. જામકંડોરણા તાલુકા ભાજપ પ્રભારી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાએ પોતાની ઉપર થયેલા ફરિયાદ બાબતે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ આગેવાનના પુત્ર પર જાહેરનામા ભંગના કેસની મને ખબર નથી. ગત સોમવારે ભાજપ આગેવાન અને મહામંત્રી પર હુમલો થયો તેની મને ટેલિફોનિક જાણ થતા ત્યાં ગયો હતો. કોંગ્રેસ આગેવાન નયન જીવાણી પર મેં ક્યાંય હુમલો કર્યો હોય, માર માર્યો હોય એવું સાબિત કરે તો હું સજા ભોગવવા તૈયાર છું. કોંગ્રેસ આગેવાન ચૂંટણી હારી ગયા હોય ત્યારથી જ પાટીદાર ક્ષત્રિય કરી રાજકીય લાભ લેવો છે અને રાજકીય રોટલા શેકવા છે. ભાયાવદરનો પ્રશ્ન ભાજપ કોંગ્રેસનો વ્યક્તિગત પ્રશ્ન છે. ભાયાવદર બંધ કરાવવું અયોગ્ય છે. કોંગ્રેસ આગેવાન દ્વારા ભૂતકાળમાં નશાની હાલતમાં ઝઘડવું, નશાની હાલતમાં કોઈના ઘરમાં ઘૂસી જવું બધા જાણે છે. ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા ક્ષત્રિય સમાજના ભાયાવદરના પ્રમુખ અને જામકંડોરણા તાલુકા ભાજપના પ્રભારી. હાલ જે રીતે અત્યારે ભાયાવદરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું, આ સમગ્ર ઘટનાક્રમ શું છે અને જે સામસામી ફરિયાદ નોંધાણી છે તેમાં તમારું શું કહેવાનું? હકીકત તો એવી છે કે નયનભાઈ અત્યારે જે કંઈ વાત કરે છે એ મને મીડિયાના માધ્યમથી જે જાણવા મળ્યું છે અને પોલીસ સ્ટેશને જે મારી ઉપર ફરિયાદ થઈ એના ઉપરથી જાણવા મળ્યું છે કે 2 ઘટના બની. એક ઘટનાની વાત કરે છે કે પટેલ સમાજમાં લગ્ન હતા અને જાહેરનામાનો ભંગ થયો. તો પહેલાં જ મારે એ કહેવાનું છે કે પટેલ સમાજમાં કેના લગ્ન હતા, જાહેરનામાનો ભંગ થયો, એ જ્યારે પેપરમાં આવ્યું ત્યારે મને ખબર પડી. ત્યાં સુધી મને કશી જ ખબર નથી. એ મેં હમણાં 18 વર્ષની પટેલ સમાજની આગેવાનીમાં મીટિંગ મળી હતી ત્યારે મેં સ્પષ્ટતા કરી મારો મોબાઈલ જે પંચને જોતો એને આપી દઉં, મારે કશું જ સંબંધ નથી. બીજી ઘટના બની એમાં હાર્દિકભાઈ રાવળને છેલ્લા 24 કલાકથી કાંઈક નયનભાઈ ધમકી આપતા હતા, તું મીડિયામાં કાંઈ મેસેજ ના નાખતો, જાહેરમાં માફી માંગીને નહીંતર હું ટાંગા ભાંગી નાખી. એ પ્રશ્ન એ બેનો હતો અને તેમાં તે જ રાત્રે નયનભાઈએ કાંઈ હાર્દિકભાઈને ગાળો બાળો કાઢી ઝાપટ બાપટ મારીને કાંઈક પ્રશ્ન બન્યો. અને ભાયાવદર હમણાં મારી માથે જે હુમલો કરવામાં આવ્યો એના અનુસંધાને આખી વાતની એ છે કે સરકારનું જાહેરનામું 9 તારીખે 5 વાગે બહાર પડ્યું. ઓફિશિયલી જાહેરનામું બહાર પડેલું નહોતું એને સમાજવાડીમાં કે નથી ગામમાં જાહેરાત કરીને પોલીસે કાર્યવાહી જાહેરાત કરીને પબ્લિકને કીધેલું કે આ જાહેરનામું બહાર પડ્યું. તેમ છતાં તે દિવસે જ 5 વાગે જાહેરનામું બહાર પડ્યું ને રાતે 8 વાગે અમારા સમાજની અંદર એક લગ્ન હોય પાટીદાર સમાજના દીકરાના. આ લગ્નમાં છોકરાઓને જાહેરનામા બાબત કંઈ ખ્યાલ નહોતો ને ફટાકડા ફોડ્યા. 10 વાગે દિવસના પોલીસની જીપ પટેલ સેવા સમાજની અંદર આવી, પરિણેતરા ચાલુ હતા, લગ્નની વિધિ ચાલુ હતી ત્યારે આવી અને પોલીસે કહેલ કે ભાઈ ફટાકડા ફોડવાવાળાને હાજર કરો, અન્યથા અમારે બધાને હેરાન કરવા જોઈએ, મહેમાનને બધાનો હાયડો કરવો જોઈએ. ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા, આજે મીડિયા મિત્રોનું સ્વાગત છે. તો હું આજે મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે ભાયાવદરની અંદર જે આ બનાવ બન્યો છે એમાં નયનભાઈ જીવાણીનો અને હાર્દિકભાઈ રાવલનો પ્રશ્ન હતો. એમાં એ લોકોએ ખૂબ નયનભાઈ એને ખૂબ ચોરીને ચીકણું કર્યું છે કે ના મળતિયાઓ એને બધાએ મારી ઉપર હુમલો કર્યો છે. તો મારે એટલું જ કહેવાનું છે મીડિયાના માધ્યમથી કે જો ભાજપના મળતિયાઓએ તમારી ઉપર કર્યું હોય તો તમે તો ફેરવીને બધા મુદ્દાઓ પર આવ્યા છો. અને બીજું કે જે મેં શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી એની અંદર 18 વરણનો અમને સાથ સહકાર ખૂબ મળ્યો છે અને આજે પણ અમે પોલીસ સ્ટેશને
બધા સમાજના આગેવાનો, બધા 18 વર્ણના જે પ્રમુખો અને હાર્દિકભાઈ રાવળ, શહેર ભાજપ મહામંત્રી. હાર્દિકભાઈ, જે રીતે અત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, સમગ્ર વિવાદ શું છે? કોંગ્રેસના આગેવાન નયનભાઈ જીવાણીએ મને ધાક ધમકી આપેલ હતી એક નહીં જીવી બાબતમાં. કઈ બાબત કઈ? એક ફટાકડાની બાબત હતી, એમાં એક મેસેજ વાયરલ કરેલો હતો. એ મેસેજનો મેં સારો જવાબ આપેલો હતો. ત્યારબાદ મને બીજા થ્રુ ધમકી આપેલી, મારા પ્રમુખ દ્વારા, મારા બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા, બધા દ્વારા મને ધમકી આપેલી હતી કે મને જાનથી મારી નાખવી, આમ તેમ. આ બાબતે તમે પોલીસને જાણ કરી? ના, હજી મેં જાણ નથી કરેલી, પણ હું એવું વિચારતો હતો કે ભાઈ હજી કાંઈ મને કાંઈ એવું હોય તો હું તો બધાનું શાંતિથી વાતાવરણ બનાવવા માંગતો હતો. ત્યારબાદ રાતે હું નીકળો ગામમાં, ત્યારે મને એને ગાળો આપી, મને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી. તે બાબતે મેં પોલીસમાં ફરિયાદ કરેલી છે, મને મારેલો પણ છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં ફરી નબીરાઓમાં ઉડ્યો ખાખીનો ડર. નબીરાએ જાહેરમાં સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ કર્યો. મોપેડ ચાલક જાહેરમાં જીવને જોખમમાં મૂકી સ્ટન્ટ કરી રહ્યું છે. ટાવર અને રતનપરના બ્રિજ પર મોપેડ ચાલકે ધોળા દિવસે જીવલેણ સ્ટન્ટ કર્યા. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ કર્યો છે. નબીરાઓ પોતાની સાથે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. એ ડિવિઝન પોલીસ દ્વારા નબીરાને કાયદાનું ભાન કરાવ્યું. ડી સ્ટાફના ધનરાજસિંહ દ્વારા ગણતરીના સમયમાં નબીરાને કાયદાનું ભાન કરાયું. તો વાત કરીએ ભાવનગરની. ભાવનગરના અલંગમાં મહામંદી વચ્ચે એક વૈભવી ક્રૂઝ શિપ અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડમાં તોડી પાડવા માટે આવી પહોંચ્યું છે. ગત ગુરુવારે સાંજે અલંગના પ્લોટ નંબર 15 પર જહાજને દરિયા કિનારે રાખવામાં આવ્યું હતું. હવે સરકારી પ્રક્રિયાઓ પછી જહાજને તોડવાનું કામ શરૂ થશે. ક્રૂઝ શિપ રાઇટ વર્ષ 1980માં બનાવવામાં આવ્યું હતું અને આ જહાજમાં કુલ 10 માળ અને આધુનિક સુવિધાઓ સાથે 476 કેબિન છે અને તેમાં 1409 મુસાફરો, 300 ક્રૂ સભ્યોને સમાવવાની ક્ષમતા છે. તેમાં આધુનિક સુવિધાઓ સામેલ છે. ક્રૂઝ શિપમાં 4 રેસ્ટોરન્ટ, 2 જીમ, 2 સ્વિમિંગ પુલ, થિયેટર, ગેમિંગ ઝોન, સ્પા, મિની શોપિંગ એરિયા, 3 બાર રૂમ, ડિસ્કોથેક સહિતની સુવિધાઓ છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં બેંક ઓફ બરોડામાં 42 લાખની ઉચાપત મામલે બેંકના કેશિયરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કેશિયર દ્વારા ખોટા એફડી આપી તેમજ ગ્રાહકો પાસેથી ચેક લઈ અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના આરોપસર વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2019થી વીરપુર બેંક ઓફ બરોડાની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા જયસુખરામ બાલુરામને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. વીરપુર પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ પૈસા તેણે ઓનલાઈન ગેમમાં ગુમાવ્યા હોવાની પ્રાથમિક પોલીસ તપાસમાં વિગતો આવી હતી બહાર. કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે પોલીસ તપાસમાં બહાર આવશે. મામલો બેંક ઓફ બરોડા વીરપુર ખાતે કેશિયર તરીકે ફરજ બજાવતા જયસુખરામ બાલારામ દ્વારા બેંકમાં વિવિધ કૌભાંડો આચરીને આશરે 45 લાખની જેટલી ઉચાપત કરવામાં આવી છે. એફઆઈઆર થતાં વીરપુર પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે, જેમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ એફડીના ખોટા નંબરો જનરેટ કરીને, ખોટું સર્ટિફિકેટ જનરેટ કરીને લોકોને આપીને કૌભાંડ કર્યું છે. એના સિવાય જે વ્યક્તિઓ કસ્ટમર જે કેશ ડિપોઝિટ કરવા આવતા હતા એમની ખોટી કેશ ડિપોઝિટ રિસીપ્ટ જનરેટ કરી અને આ પૈસા પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરીને એ રીતે ટોટલ 42 લાખ જેટલી ઉચાપત કરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આટલી માતબર રકમની જો કૌભાંડ થયું છે એમાં આ એકમાત્ર વ્યક્તિ સામેલ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે. અને
તો વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. નંદેસરી પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. 26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટેલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારબાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે જબરદસ્તી ઓબોર્શન કરાવી દીધું હતું. આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી, જેથી યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બીજી તરફ નંદેસરી પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે દાદરા નગર હવેલીના બોર્ડર પર આવેલા ગામો ધારણમાળ, ધાળવી, ટુંકવાડા સહિતના અન્ય ગામોમાં સાંજે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી વરસાદના પગલે કેરી તેમજ અન્ય કૃષિના પાકોને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કપરાડાના અંતરિયાળ આ ગામોમાં સ્થાનિક રહીશો તેમના કાચા પાકા મકાનોનું અધૂરા કામો જે ચોમાસા પહેલા જેમનું સમારકામ ચાલતું હોય જે મકાનોના ઘરવખરીને નુકસાન થયું હોવાના અહેવાલ છે. વધુમાં ચોમાસા દરમિયાન પશુઓ માટે સૂકો ઘાસનો ખોરાક કે જે રાખવામાં આવે છે એનું પણ નુકસાન થયું છે. ચોમાસા દરમિયાન સૂકા લાકડા ઈંધણ માટે વપરાતા હોય છે. વરસાદ આવવાથી તે પણ પલળી જતા આદિવાસીઓને આર્થિક નુકસાન થયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. કપરાડા તાલુકાના અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર, કચ્છ, કોઠાર, ઓઝર સહિતના ગુજરાતના સંપત્તિ દાદરા નગર હવેલીને અડીને આવેલા બોર્ડરના ગામોમાં ગત દિવસોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ અણધારી મોસમી વરસાદે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. સૌથી વધુ અસર કેરીના પાકને થઈ છે. આંબાવાડીના માલિકો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયું છે. આંબા પરથી કેરી ખરી પડવાને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. કેરીનો પાક બગડવાથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે અને હવે તેમને આવનારા દિવસો માટે ચિંતા સતાવી રહી છે. ગ્રામજનોનું રોજિંદુ જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા લોકો રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરે છે અને તેને ચોમાસા પહેલા એકઠા કરેલા લાકડા વરસાદમાં ભીંજાઈ જાય છે. આ લાકડા સુકાય ત્યાં સુધી તેમની પાસે રસોઈ માટે વિકલ્પ મર્યાદિત છે. તો આણંદ શહેરમાં વિસ્કોટ બસ સ્ટેન્ડ ખાતે આણંદ શહેર અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ શહેરમાં વિટકોટ બસ સ્ટેન્ડ ખાતે વિટકોટ સિટી બસના ડ્રાઈવરોને સંબોધતા ડીવાયએસપી રિદ્ધિ ગુપ્તે કહ્યું હતું કે એસટી બસના ચાલક પર એસટી બસના મુસાફરોની સુરક્ષાની જવાબદારી રહેલી છે. ત્યારે દરેક ચાલક ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને તેમજ બસનું નિયમિત સર્વિસ સહિતનું પરીક્ષણ થાય તે માટે અનુરોધ કર્યો હતો. જિલ્લા અને શહેર ટ્રાફિક વિભાગના પીએસઆઈ અને વિટકોટના મેનેજર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જેઠાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે વિવિધ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ્સ કરતા હોઈએ. તેના ભાગરૂપે આજરોજ સિટી ટ્રાફિક પીએસઆઈ દેસાઈ સાહેબ તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ગોહિલ સાહેબ જોડે સાથે રહી વિટકોસ ડ્રાઈવર માટે આપણે એક એક્સક્લુઝિવ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ આજે કર્યો, જેમાં એમને અલગ અલગ ટ્રાફિક નિયમોનું પાલન કરવું, જાહેરનામાનું પાલન કરવું, પોતાની સેફટી, પોતાના વ્હીકલની સેફટી, સાથે ચાલતા રાહદારીઓની સેફટી તેમજ પેસેન્જર્સની સેફટી માટે બ્રીફ કરવામાં આવ્યા છે. એમને આના વિશે જાગૃત કરવામાં આવ્યા છે અને ટ્રાફિક વિશે અને એના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા છે. તો આણંદના ઓડ ગામ નજીક પૂરપાટ ઝડપે જતા ડમ્પરના ચાલકે ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પોનો લોચો વળી જતા ટેમ્પોમાં સવાર 3ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ડમ્પરને સળગાવી મૂક્યું હતું અને સમગ્ર ઘટના અંગે ગંભોળોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લામાં બેફામ ગતિથી દોડતા ડમ્પર ચાલકોએ માઝા મૂકી છે, ત્યારે ઓળ નજીક ડમ્પરે વધુ એકનો ભોગ લીધો છે, જે અનુસાર ઓળ નજીક ગત રાત્રિના સુમારે પૂરપાટ ઝડપે જતા ડમ્પરના ચાલકે ટેમ્પાને અડફેટમાં લેતા ટેમ્પોનો લોચો વળી ગયો હતો અને ટેમ્પામાં સવાર 3 જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે પૈકી રણજીત ઠાકોર નામના યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બેફામ દોડતા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ટોળાએ ડમ્પરને આગ ચાંપી સળગાવી મૂક્યું હતું. ઉમરેઠ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ આગ કાબૂમાં લીધી હતી અને ઘટનાને લઈને ખંભોળ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલા કડાણા કેનાલ થઈ જમીનો પરથી ગાયબ. કેનાલ ગાયબ થતા ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. છેલ્લા 15 થી 20 વર્ષ ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી લેતા સ્થાનિક ખેડૂતોની અનેક રજૂઆતો બાદ પણ કેનાલ તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગત હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં સોનેલા ગામે આવેલા કડાણાની કોલિયા સબ માઇનોર કેનાલમાં પૂરણ કરી સોસાયટી, શોપિંગ સેન્ટર સહિત બાંધકામ કરી દેતા જમીન પરથી કેનાલ ગાયબ જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે સરકાર દ્વારા કેનાલ તૈયાર કરી ખેડૂતોની આવક બમણી કરવાની વાત પર અધિકારી અને બિલ્ડરોએ પાણી ફેરવી દીધું છે. સોનેલા ગામે આવેલા કડાણા કેનાલ મારફતે કેટલાય એવા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેતું હતું, પરંતુ હવે પાણી ન મળતા ખેડૂતોએ પણ સિંચાઈના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. કેનાલ ખુલ્લી કરાવવા અનેક રજૂઆતો છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છે, પરંતુ મિલીભગતના કારણે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. 2 વર્ષ અગાઉ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા બાંધકામ કરતા બિલ્ડરોને માત્ર નોટિસ આપી હતી, સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોની શું હાલત છે તે આજે પણ કોઈ જોતું નથી. કેનાલમાં બાંધકામ કરી દેતા ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી? બિલ્ડરો દ્વારા કેનાલમાં પુરાણ કરતા સમયે કેટલાક અરજદારો દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ જાણે સિંચાઈ વિભાગના અધિકારી ગળાડૂબ હોય તેમ કોઈ જ કાર્યવાહી ન કરાતા આજે આબેહૂબ બાંધકામ તૈયાર થઈ ગયું છે અને મોટી મોટી સોસાયટીઓ સહિત શોપિંગ સેન્ટરો બનાવી મોટી રકમ વસૂલી કમાણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તો નવાય નહીં. તો આ હતા મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.